તો ગુજરાત સરકાર વિકાસના મોટા દાવાઓ કરી રહી છે। ખૂણે ખૂણે રસ્તા બની ગયા હોવાના દાવા કરી રહી છે। ત્યારે આઝાદીના આટલા વર્ષ પછી પણ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ભુણમારિયા ગામના રસ્તા નથી બન્યા, જેના કારણે આજે પ્રસૂતા મહિલાને જોડીમાં ઉચકી અને કાચા કાદવ કીચડ વચ્ચે રસ્તા પર લઈને જવું પડ્યું હતું। મહત્વનું છે કે મહિલાની ડિલિવરી થઈ ગયા બાદ પણ રસ્તો ન હોવાથી ચાલીને અવરજવર કરવામાં ફરીથી સ્થાનિકોને તકલીફ ભોગવવાનો વારો આવ્યો। 2 દિવસ પહેલા જ જેની પ્રસૂતિ થઈ હતી, જે મહિલાને 4 કિલોમીટર ચાલવું પડ્યું। 2 દિવસના બાળકને લઈ અને મહિલા કોટબીથી 4 કિલોમીટર દૂર ભુણમારિયા સુધી ચાલતી રહી। વાહન ન ચાલી શકતા પગપાળા મહિલા ઘરે પહોંચી હતી। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। એક તરફ જ્યારે પહેલા પ્રસૂતા પીડા ઉપડી હતી ત્યારે તેને જોડીમાં નાખી અને લઈ જવાની ફરજ પડી હતી। કાચા કાદવ વચ્ચે કાદવ કીચડવાળા રસ્તે તેને જોડીમાં નાખી અને લઈ જવાતા હતા। ત્યારબાદના આ દ્રશ્યો રસ્તો ન બનતા હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। 2 દિવસના બાળકને હાથમાં લઈ અને પ્રસૂતા પોતાના ઘર તરફ જઈ રહી છે। આ દ્રશ્યો